વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા શહેરના 4 દરવાજા વિસ્તારમાં પોલીસ અને પાલિકાની દબાણ સામે કડક કાર્યવાહી। થોડા દિવસ પહેલા ભાજપ સામે પોલીસની ચકમક થઈ હતી, ત્યારે વિસ્તારના નગરસેવકો કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેને લઈને આજે પોલીસ અને પાલિકાની દબાણ શાખાની ટીમ 4 દરવાજા વિસ્તારમાં ઘૂસી હતી। આજે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આ દબાણ દૂર કરવામાં આવ્યા છે। કામગીરીમાં એસીપીજી ડિવિઝન અને ઈ ડિવિઝન સહિત વાડી તથા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફે જોડાઈ દબાણ દૂર કરવામાં આવ્યા। 2 ટ્રક ભરી સામાન જપ્ત કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર રીતે દબાણનો રાફડો કરનાર સામે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની લાલાક સતત આ કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે। 4 દરવાજામાં ટ્રાફિકના જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ અને ઝોન 3 અને ઝોન 4ની ટીમો દ્વારા આ અલગ અલગ જે વિસ્તારો છે, 4 ગેટ છે, એની અંદર ટ્રાફિકના પ્રશ્નો નિવારવા માટે આજે ટીમ્સ દ્વારા દબાણ હટાવવાની વ્યવસ્થિત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે અમારું જે જાહેરનામું છે 5:30 થી 7:30 સુધી એ જાહેરનામાનું પણ અમલવારી કરાવવાની છે અને એ વ્યવસ્થિત અમલવારી થાય અને એના લીધે રિક્ષાઓના લીધે જે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થાય છે એને પણ હલ કરી શકાય। આ ઉપરાંત જે લારી ગલ્લાવાળા ઊભા રહી જાય છે અને એના કારણે ઓલરેડી રસ્તો જે સાંકડો છે એમાં વધારે સંકળાશ થાય છે, તો એને ધ્યાનમાં રાખીને પણ દબાણ શાખાની ટીમને સાથે રાખીને આજે અહીંયા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। 10 જેટલી રિક્ષાઓ પણ ડિટેન કરવામાં આવી છે અને લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા છે। મેડમ, બંને બાજુ જે રીતે વાહનો પાડતા ક્યાંક તેના લીધે પણ દબાણની જે ઊભું થાય છે તે વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે? શું બે જગ્યાએ ગાડી વાહનો જે પાર્કિંગ કરવામાં આવે છે જે દુકાનોની એ આખો જે પ્રશ્ન છે એમાં અત્યારે તો હાલમાં વ્યવસ્થિત રીતના એ લોકો પાર્કિંગ કરે તો કોઈ પ્રશ્ન આવતો નથી, પરંતુ જ્યારે આડેધડ પાર્કિંગ કરી દેવામાં આવે કાં તો લારીઓ ઊભી રહી જાય, એની આગળ વાહનો ઊભા રહે ત્યારે વધારે પ્રશ્નો આવતો હોય છે। તો એને પણ અત્યારે હાલમાં અમે બધા લારી ગલ્લા હટાવી દીધા છે જેથી ટ્રાફિકના પ્રશ્નને નિવારી શકાય। માંડવી ગેટની આજુબાજુના જે 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર છે તેમાં દબાણ શાખા દ્વારા બીએમસીના દબાણ શાખા દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમાં ટ્રાફિકના પોલીસ જવાનો અને કર્મચારી અધિકારી તથા પોલીસ સ્ટેશન, સિટી પોલીસ સ્ટેશન અને વાડી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે રહીને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સાથે સાથે જે રસ્તામાં અડચણરૂપ થઈને વાહનો પાર્ક કરીને મૂકેલા હતા તેમાં પણ ટ્રાફિક શાખા દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।